સુખદેવ કહે છે કે રાજા ધન્ય છે તમે કથા સાંભળવા માટે, આત્મકલ્યાણ માટે તમે જાગૃત થયા, એ બહુ મોટી વાત છે. હે રાજન, આવો હું તમને ભાગવત કથાનો મર્મ સમજાવું. જે મને મારા પિતાએ આપ્યું છે એવું તમને આપું છું. એમ કહી આગળ મંગલાચરણ કર્યું, ભગવદ આરાધના કરી અને પછી તો નારદ અને બ્રહ્માનો સંવાદ વર્ણવ્યો છે. દ્વિતીય સ્કંદની અંદર બહુ સુંદર આધ્યાત્મિક કથા છે. નારદ બ્રહ્માનો સંવાદ વર્ણવી આગળ તૃતીય સ્કંદની અંદર એમ કહ્યું કે હે પરીક્ષિત, વિદુર અને મૈત્રેય વચ્ચે જે સંવાદ રચાયો, મૈત્રેય ઋષિએ વિદુરજીને જે કહ્યું એ કથા હવે હું આપની પાસે વર્ણવીશ. પરીક્ષિતે કહ્યું, મારા તો પ્રથમ મને એ કહો કે આ બંને સંતોનો મેળાપ કેવી રીતે થયો, ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા. સુખદેવજીએ કહ્યું કે રાજા, આપ જાણો છો કે વિદુરજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા. માત્ર ભક્ત નહીં, એટલા ચતુર, એટલા બુદ્ધિમાન, એટલા ચિંતક. વિદુરજીના જે વિચારો છે ને, બહુ ઉત્તમ વિચાર છે. વિદુરના વિચારોનું પુસ્તક આવે છે, વિદુર નીતિ. બહુ બુદ્ધિમાન. વિદુરજીની કથા વર્ણવતા કહ્યું કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી તીર્થયાત્રામાં ગયા હતા. કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધ થયું એ પહેલા વિદુરજીનું અપમાન દુર્યોધને કર્યું ભરસભામાં બોલાવીને. વિદુરજીએ એ જ ઘડીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો. વનમાં ગયા છે, દ્વારિકા નાથ મળ્યા ત્યારે કહ્યું, મહારાજ દુર્યોધને મારું અપમાન કર્યું. ભગવાને કહ્યું કે ખરેખર દુર્યોધને અપમાન કર્યું, પણ હકીકત તો એ છે કે એ અપમાન મેં કરાયું છે. મહારાજ કેમ તમે, ભગવાને કહ્યું કે દુર્યોધન તમારું અપમાન કરે તો જ તમે એને છોડો, તો જ તમે એને મૂકો. એ મને ખબર હતી, મને એટલા માટે મેં આ કરાયું છે. મહારાજ હવે ભગવાને કહ્યું કે હવે મહાભારતનું યુદ્ધ થશે, તમે હસ્તિનાપુર છોડીને નીકળી ગયા, બહુ સારું કર્યું. હવે તમે જાઓ તીર્થમાં, તમે તીર્થમાં વિચરણ કરો. મહાભારતના યુદ્ધમાં તમારું કોઈ કામ નથી. વિદુરજી તીર્થોની અંદર વિચરણ કરવા લાગ્યા. આ બાજુ મહાભારતનું યુદ્ધ, તમામ કૌરવોનો વિનાશ, પાંડવોનો વિજય. પાંડવો ગાદી ઉપર વિરાજમાન થયા. સુંદર કથા આપી છે. પછી તો વિદુરજી, કોઈ સંત એમ કહે છે 36 વર્ષ, કોઈ સંત એમ કહે છે વધારે વર્ષ વિદુરજી તીર્થમાં ફર્યા, તીર્થની અંદર વિચરણ કરી પાછા વળે છે. અને એ વખતે યમુના કિનારે આવ્યા, ઉદ્ધવને જોયા. ઉદ્ધવને રડતા જોઈ પૂછે છે, કેમ રડો છો? ઉદ્ધવે કહ્યું કે હે વિદુર, શું બતાવું, આ કૃષ્ણ વિરહના આંસુ છે, આ કૃષ્ણના વિયોગનું દર્દ છે. વિદુર કહે છે એટલે? ઉદ્ધવ કહે છે કે હે વિદુર, આ જગતની અંદર અત્યાર સુધી કૃષ્ણ હતા એટલે જ બધું બરાબર લાગતું હતું. હવે તને શું સમાચાર આપું? વિદુર, દ્વારિકાનાથ કૃષ્ણ હવે આ જગતમાં વિદ્યમાન નથી. ભગવાન કૃષ્ણ જગતનો ત્યાગ કરી નિજ લોકમાં પધાર્યા છે. કૃષ્ણ નિજ લોકમાં ગયા છે. આ જગતમાંથી કૃષ્ણ હવે સંસારમાં વિદ્યમાન નથી.
એ વાત સાંભળતા વિદુરજી વિલાપ કરવા લાગ્યા છે. બંને સંતો રડે છે. વિદુરજીએ કહ્યું કે મહારાજ, આ બધું કઈ રીતે કેમ બન્યું? ત્યારે આખી કથા ઉદ્ધવે વિદુરને કહી કે વિદુર, ભગવાને જતા જતા મને ઉપદેશ આપ્યો, ભલામણ કરી અને જતા જતા તમને યાદ કર્યા. એને એમ કહ્યું કે વિદુરજીને મળવાની ઈચ્છા મારી અધૂરી રહી ગઈ. મારે વિદુરજીને મળવું હતું. ભગવાને તમને ખૂબ સંભાળ્યા. વિદુરજી રડે છે કે પરમાત્માએ મને એટલો યાદ કર્યો, એ જ મારું સૌભાગ્ય. પછી તો હરિચરિત્રો સાંભળી બંને સંતો રડ્યા છે. છેલ્લે ઉદ્ધવે કહ્યું કે વિદુર, તમારા માટે ભગવાને સંદેશ આપ્યો છે મૈત્રેય ઋષિને. તમે જાઓ ગંગા કિનારે, જ્યાં મૈત્રેય ઋષિ મળશે. આ મૈત્રેય ઋષિને ભગવાને સંદેશ આપ્યો છે, જે સંદેશ તમારા માટે ખાસ તમને આ મોકલાવ્યો છે. આપ જાઓ. અને પછી તો વિદુરજી વિદાય લઈ ગંગા કિનારે આવ્યા. મૈત્રેય સાથે મેળાપ થયો. મૈત્રેય અને વિદુર ભેટી પડ્યા છે. બંનેની આંખમાંથી અશ્રુ વહ્યા છે. મૈત્રેય પરમ સંત છે, પરમ વિદ્વાન છે, પરમ કૃષ્ણ ભક્ત છે. ગંગા કિનારે બંને સંતોનો મેળાપ થયો. વિદુરજી કહે છે કે મહારાજ, મારા કાન તમારા અમૃત વચનો સાંભળવા માટે તલસે છે. આપના શ્રીમુખથી કૃષ્ણ ચરિત્ર, શ્રી હરિચરિત્રનું વર્ણન કરો, કૃષ્ણનો સંદેશ આપો. મહારાજ, મારે તમને સાંભળવા છે. પછી તો ગંગા કિનારે બે સંતો વચ્ચે સત્સંગ શરૂ થયો છે. મૈત્રેય ઋષિ કથા કરે છે અને વિદુરજી કથા સાંભળે છે. બંને સંતો વચ્ચે સત્સંગ શરૂ થયો. ભગવાનનો સંદેશ મૈત્રેયજીએ વિદુરજીને આપ્યો છે. સંદેશ સાંભળી પ્રસન્ન થયા, ખૂબ રડ્યા છે. પછી તો વિદુરજી મહારાજે કહ્યું, મહારાજ, આપ મને સૃષ્ટિ સર્જનની કથા વર્ણવો. આપ તો પરમ જ્ઞાની છો, તત્વવેતા છો, આપ તો શાસ્ત્રોના જ્ઞાતા છો. કૃપા કરી અને મને ભગવાન સૃષ્ટિ શું કામ સર્જે છે, કઈ રીતે, ક્યારે, શું કારણથી અને કઈ રીતે રચે છે, એ બધી કથા મને કહો. અને ત્યારે મૈત્રેય ઋષિએ સૃષ્ટિ સર્જનની કથા કહી છે કે હે વિદુરજી, હું આપને કંઈ સમજાવું. મને એમ લાગે છે કે આ તો તમારો આગ્રહ છે, બાકી આપ પૂર્ણ છો, આપ બધું જાણો છો, હું તમને શું સમજાવું. દ્વારિકાનાથ સ્વયં જેના ચરણમાં વંદન કરે, કાકા કાકા કહીને બોલાવે, એવા આપ પરમ ભાગવત, આપને હું શું સમજાવું. પણ આપની ઉદારતા છે કે આપ મને સૃષ્ટિ સર્જન માટે પૂછી રહ્યા છો. અને એ જ વખતે મૈત્રેય ઋષિ સૃષ્ટિ સર્જનની કથા વર્ણવે છે. હે વિદુરજી, આમ તો સૃષ્ટિ સર્જનનું કોઈ કારણ નથી. ભગવાનની ઈચ્છા થાય કે સૃષ્ટિનું સર્જન કરવું છે એટલે કરે.
ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે. કઈ રીતે કરે છે તો બતાવ્યું કે જગતમાં જ્યારે કોઈ નહોતું ત્યારે એક નારાયણ હતા. નારાયણની નાભિ કમળમાંથી ભગવાને બ્રહ્માનું સર્જન કર્યું, બ્રહ્માને બનાવ્યા. બ્રહ્માએ 100 વર્ષ તપ કર્યું, પ્રાર્થના કરી, ભગવાને આજ્ઞા આપી કે હે બ્રહ્મા જાઓ સૃષ્ટિનું સર્જન કરો, જગતનું સર્જન કરો. મહારાજ કઈ રીતે કરું? ભગવાને કહ્યું તમને જેમ ઠીક લાગે એમ. તમે જે કરશો એ બધી મારી પ્રેરણા છે એવું માનજો, કેમ કે તમને બુદ્ધિ મેં આપી છે. તમે જે કંઈ કરશો એ મારી ઈચ્છા છે. બ્રહ્માજીએ કહ્યું ભલે મહારાજ. બ્રહ્માજીએ પછી તો અદ્ભુત સૃષ્ટિ બનાવી છે. આકાશ, પૃથ્વી, પાતાળ બનાવ્યા છે. જગતના અંદર તમામ જીવો, ધર્મ, અધર્મ, પાપ, પુણ્ય, સત્ય, અસત્ય, પ્રાકૃતિક સૃષ્ટિ બનાવી. પવન, પાણી, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આ બધી રચના કરી છે. આ બધી બ્રહ્માની સૃષ્ટિ છે. તમામ સૃષ્ટિ બનાવી. જળચર પાણીમાં રહેનારા જીવો, પૃથ્વી પર રહેનારા જીવો બનાવ્યા, પવનમાં રહેનારા જીવો બનાવ્યા છે. પશુ પક્ષીઓ બનાવ્યા, મનુષ્યોની રચના કરી. 10 માનસ પુત્ર બનાવ્યા અને છેલ્લે એક સ્ત્રી પુરુષની રચના કરી. આ સ્ત્રી એ શત્રુપા દેવી અને પુરુષ તે મનુરાજા. આ પૃથ્વી ઉપરનું સર્વપ્રથમ સર્જન મનુષ્ય જાતિનું કોઈ હોય તો મનુ શત્રુપા છે. જગતનો પહેલો પુરુષ તે મનુરાજા, પહેલી સ્ત્રી તે શત્રુપા. આપણા સૌના પૂર્વજ, સાંભળજો, આપણા સૌના વડીલ કોઈ હોય તો મનુ શત્રુપા છે. આપણે એની પ્રજા છે. મનુને કારણે આપણે બધા માનવો કહેવાયા. મનુના માનવો અથવા તો મનુના મનુષ્યો, મનુના માણસો, મનુષ્યો, માનવો. આ મનુષ્ય કૃપાનો સંસાર છે. થોડી કથા આગળ બતાવી. મનુષ્ય કૃપા ને ગ્રસ્તી જીવન જીવી, વિવેકથી ધર્મમય જીવન જીવવાની આજ્ઞા આપી. ત્યારે ધરતીને કોઈ દૈત્ય લઈ ગયો હતો એ ખબર પડી અને એ જ વખતે ભગવત સ્તુતિ કરતા ભગવાન વરાહ રૂપ લઈ પ્રગટ થયા. વરાહ રૂપ લઈ પરમાત્મા પ્રગટ થયા અને પૃથ્વીને જળમાંથી ઉપર લઈ આવ્યા છે. મનુષ્ય કૃપાને પૃથ્વી આપી છે. એક દૈત્ય જે લઈ ગયો હતો હિરણ્યાક્ષ, જેનો ભગવાને વિનાશ કર્યો છે. પ્રશ્ન પૂછ્યો કે આ દૈત્ય કોણ? ત્યારે એની કથા પણ વર્ણવી. આ દૈત્ય બીજો કોઈ નહીં, ભગવાનનો દ્વારપાલ, ભગવાનના 2 દ્વારપાલ જય અને વિજય. એકવાર સનત કુમારો ભગવાનના દ્વારે જવા ગયા. આ બંને એનો અનાદર કર્યો, એનું અપમાન કર્યું અને સનત કુમારોએ શાપ આપ્યો, જાઓ તમે 2 રાક્ષસ થઈ જાઓ. પરિણામે એ બંને રાક્ષસ થયા. બંનેના 3 અવતાર થયા. ભગવાને એ ત્રણેયમાંથી એને ઉદ્ધારવા માટે, એને તારવા માટે ભગવાને 3 અવતાર લઈ એનો ઉદ્ધાર કર્યો છે. એનો પહેલો અવતાર છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપની કથા આગળ 7મા સ્કંદમાં આવશે.
અહીંયા હિરણ્યાક્ષની કથા આપી. જે ધરતીને લઈ પાતાળમાં ગયો, ભગવાને વરાહ રૂપે એને મારી ધરતીને પ્રસ્થાપિત કરી. એના ઉપર મનુષ્યરૂપા રહેવા લાગ્યા. જેનું મંગલ દાંપત્ય સમય જતા એના દાંપત્યની અંદર 5 સંતાનો થયા, 3 દીકરી અને 2 દીકરા. ત્રણ દીકરી આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, 2 દીકરા પ્રિયવ્રત અને ઉતાનપાદ. આ 5 સંતાનો થયા અને આ 5 વંશમાં ભગવાન આવ્યા. એટલે 5ની કથા અહીંયા આપી છે. પાંચેની કથા આપી છે. પ્રથમ 3 દીકરીઓની કથા વર્ણવી, જેમાં દેવહૂતિ નામની જે દીકરી છે, જેના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. કરદમ અને દેવહૂતિના મંગલ દાંપત્યની અંદર એને ત્યાં 9 દીકરીઓ થઈ છે. આ 9 દીકરીઓ એ નવધા ભક્તિના રૂપ છે.